हे गाइस, वेलकम बैक टू माय चैनल। तो आज हम जा रहे हैं जतिन भाई के साथ घूमने। कहाँ जा रहे हैं जतिन भाई हम? सरदारपुरा। अरे वाह, मालूम तो है। और ये रही हमारी ओडी का लेकर जा रहे हैं। चलो मिलते हैं। गाइस, हम जा रहे हैं घूमने और घर वालों ने देखो, मतलब कि कोई हमारी रिस्पेक्ट ही नहीं है। जतिन भाई जा रहा है अभी उसको रखने के लिए, और यहाँ से स्टार्ट हो गई है हमारी मंजिल। बीच में मत आ। थोड़ी सी फोटो शूटिंग कर लेते हैं, क्या बोलते हैं? सच है, ये झरना दिख रहा है कि इस पूरा पहाड़ से आता है और सूर्य कितना मौसम लग रहा है। देखो हाँ, कितना मौसम मस्त लग रहा है। इतना मौसम हो रहा है, मंथ में एक दिन तो आना चाहिए, नहीं जाना। गाइस, सच में इधर मंथ में एक बार तो आना चाहिए। आपका क्या कहना है? मेरा कुछ नहीं। रिपोर्टर दिव्य नाय और कैमरामैन जतिन के साथ आप क्या कहना चाहेंगे हमारे टेकरी हनुमान के बारे में? હું એવું કહેવા માંગુ છું, આ સામે તમારે દેખાઈ રહ્યું આ બધી જગ્યા કરતા ટેકરિયા હનુમાનનું મંદિર વધારામાંથી વધારે ઊંચું છે। તો એનું કારણ શું છે ખબર છે? हाँ, આ મંદિરમાં એક વાંદરો દાટવામાં આવેલ છે, મરેલો, જીવતો નહીં। કેમ કે મંદિરનું એવું નિરૂપણ કરેલ છે। પહેલા સામે વાળો દેખો, એ મહાણીઓ દેખાય રહ્યો તમને? हाँ, એ મહાણીયામાં પેલા ભૂત જાગતા ને તો કોઈની વસ્તીની કોઈને એવું નતું કે બારે ફરી કરે। આ હનુમાનનું મંદિર બનવાથી બધાને આ વામાં ગમે ત્યાં ફરવું હોય તેમ ફરી શકે છે। वाह, सरस। और दियोदर चिल्ला नहीं बन पाया, उसके बारे में आप हनुमान जी से क्या कहेंगे એટલે એમાં એવું છે, हिंदी में? આ દિયોદર में कोई ऐसा रोड नहीं हाईवे कि सीधे वडोदरा पालमपुर ऐसे गांव तक सीधे जा सकता है। हाँ। और थराद में बहुत बड़ी जगह है, थराद में बहुत बड़ा शहर है, शहर जैसा थराद है, इसलिए थराद को जिला बना है। हनुमान जी से क्या कहेंगे? थराद इससे इतना बड़ा है तो ही थराद को जिला नहीं बनाना चाहिए, क्योंकि उसमें रेलवे की सुविधा नहीं है। मेरा ऐसा ही कहता है। ओ सेठ, आप क्या कहना चाहेंगे दियोदर के बारे में? अच्छा, एक बात बोल दो खाली। ये हमारे पुराने दोस्त है और ये तो हमारे जिगरी है। भाई मजा में? मजा में। आप कैसे हो? अब मैं मजा में हूँ यार। अभी बैग लेके आया। आप लेकर आए? सच बोल रहा हूँ, मेरा बाइक है। अच्छा, ठीक बात है। नंबर प्लेट बोलना है एक बार बाइक की? याद नहीं है, अभी आई नहीं है ना नंबर प्लेट। अच्छा, तो ये यार दिखा दे। और ये हमारे दिग्विजय सिंह है, पार्टी में ठेका हमारा। हाँ, नाम बोलना है कर? चलो ठेका गया, पुलिस आ वो तो अच्छी बात है। मेरे पास आए ना तो पुलिस वाला ही मेरे पीछे बैठ गया। मोबाइल भी तुम्हारे हिंदी नहीं आवड़ता। મારો શું કેવું, દિયોદર ને છેલ્લો બનાવો જોઈએ કે નહીં? અમારે એવું કહેવા માંગુ છું, મોતકુન પાલડી દેશ બનાવી દો। પાલડી કો દેશ બનાના है इनको। જિલ્લો બનવો જોઈએ। અમારું પાલડી ગાભા પાલડી તરીકે ઓળખવામાં આવે છે, તે નગરપાલિકા તરીકે ઓળખવું જોઈએ। કેમ કે અમારા પાલડીમાં કચરો ઘણો છે। દેખો, નગરપાલિકા હોય તો કચરો જાય ને। આ પાલડીમાં બસ સ્ટેશન જરૂર બનવું જોઈએ, આ મારી સુવિધા છે। ભલે થરાદ જિલ્લો બન્યો હોય કે ના બન્યો હોય, મારે પાલડીમાં બસ સ્ટેશન જોઈએ ને આ કચરાની સુવિધા જોઈએ। આવી રીતે ના હાલે, પ્રદૂષણની માહોલ સ્ટેશન છે, વहाँ બનાવશો? તાકડી મળ્યા
બસ સ્ટેશન અમે ગમે ત્યાં બનાવો એ અમારી પ્રોબ્લેમ તમારી તમે ગ્રાન્ટ આલો. ગ્રાન્ટ પાસ કરાવો કોક બોલો આમ દિયોદર ને બનાવવો પડે કે ના બનાવવો પડે આમ જિલ્લો બસ બનાવવા બસ પાઈ બનાવવા ભાઈ બોલે કે દિયોદર જિલ્લો બનાવવો તો પેલા કેવું તો મને હું બનાવી આલું તમારું શું કેવું થરા જિલ્લો બન્યો એમાં હું યાર બહુ ખુશ છું. આપણે તો સેશન રાખવાનો હતો. વિજય સિંહ કહે કે પાલડીને દેશ બનાવવો જોઈએ. તમારો સહમત છો કે નહીં? અમે વિદેશ બનાવવાનો. વિદેશ ડાયરેક્ટ ડાયરેક્ટ વિદેશ. ડાયરેક્ટ વિદેશ જ ડાયરેક્ટ વિદેશ. ઓબામા હોય આઈ नौकरी करवा જોઈએ પટ્ટાવાળા. वसंत भाई को हम घर पे छोड़ के निकल रहे हैं. चलो वसंत भाई ઓકે ઓકે બાય बाय. और हम निकलते हैं घर पे. चलो પાલડી દેશના પ્રધાનમંત્રી ધવલભાઈ તમારો છે કહો થરા થરા જિલ્લો બની ગયું તમારું શું કેવું સાહેબ? મારે પાલડી બનાવવો તાલુકો બનાવો. તમારે શું કહેવા માંગો તમે આમ? भावेश भैया आ गए हमारे घर पे. कैसे हो भावेश भाई? बढ़िया. और आपसे एक हमारा प्रश्न था कि थरा जिला बन गया है तो आप क्या कहना चाहेंगे उसके बारे में? આ તો ખાલી બધા ઊભા થયા છે મારા બેટા, પણ ચકલા કોઈ દી બાજ ના બની શકે એટલું તમારે યાદ રાખો. ભાવેશ ભાઈ કોઈને પૂછ્યા નેતાને કે જ્ઞાની બેને પૂછ્યા વગર ડાયરેક્ટ જિલ્લો બનાવી દીધો થરાદને, તો તમારું શું કેવું છે એમ? હમ ભી કિસી સે કમ નહીં. આ તો અમારી મર્યાદા અને પરંપરા આદિ આવે છે. આ તો થોડા દાડે અમારા ઉપર ઘા થાય રહ્યા એટલે અમે જાતું કરો અગર આવે સમય એટલે જોઈ લેવાનું તમારે. अरे वाह, देवात का प्रोग्राम देख के आया देवात खबर का. अरे बहुत बड़ा प्लान है. और मिलते ही गाइस ऐसे नेक्स्ट व्लॉग में, तब के लिए बाय. तो हूँ इसका कुछ नहीं कर सकता गाइस. चलो कोई बात नहीं, मिलते हैं नेक्स्ट व्लॉग में.